તમને પી ચિદમ્બરમ યાદ છે? જી હા, યુપીએ સરકારમાં દેશના નાણામંત્રી અને ગૃહમંત્રી બંને રહી ચૂક્યા છે. ગૃહમંત્રી ત્યારે જ્યારે 26/11ની ઘટનામાં શિવરાજ પાટીલ ફેલ ગયા હતા, ત્યારે એમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે આ ગૃહમંત્રી પાસે કોઈ પણ દેશમાંથી વ્યક્તિ અહીંયા આવવા માંગે તો એના વિઝા આપવા કે નહીં એની ફાઇનલ ઓથોરિટી હોય છે. હવે આ પી ચિદમ્બરમના દીકરા એટલે કે કાર્તિ ચિદમ્બરમ, જે અત્યારે એમપી છે સાઉથથી, એ વખતે એટલે જ્યારે યુપીએ સરકારમાં પી ચિદમ્બરમ મંત્રી હતા ત્યારે એમણે શું કર્યું કે ચાઇનાથી જે પ્રોજેક્ટ માટે લોકો અહીંયા આવવા માંગતા હોય, પ્રોજેક્ટ વિઝા એક અલગ કેટેગરી હોય, તો પ્રોજેક્ટ વિઝા માટે જે લોકો અહીંયા આવવા માંગતા હોય એમને ઇલીગલી વિઝા આપ્યા. એટલું જ નહીં, એના બદલામાં એમણે પૈસા પણ લીધા. આટલું જ નહીં, દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટે એમને પુરાવા નાશ કરવાના પણ પ્રાઇમા ફેસી આરોપી તરીકે સ્વીકાર કર્યા છે. હવે કાર્તિ ચિદમ્બરમ એ પી ચિદમ્બરમના દીકરા હતા અને એમણે કદાચ લાખો કરોડો રૂપિયા લઈને આ વિઝા આપ્યા હશે. આમાંથી એક જે આરોપી છે એને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા છે, પણ એનાથી કાર્તિ ચિદમ્બરમ અને અન્ય ઉપરનો જે આરોપ છે એ સાબિત નથી થતો એવું તો નથી. પ્રાઇમા ફેસી આરોપ લાગ્યા છે અને હવે કોર્ટ એના પર આગળ કામ કરશે. કોંગ્રેસના શાસનમાં આવું તો કેટલું બધું થયું હશે, વિચાર કરો.